સામાન્ય હોબાળો આગળ વધે નહીં તે પ્રમાણે પોલીસે કરી કાર્યવાહી। વડોદરા શહેરના ફતેગંજ બ્રિજ અને શાસ્ત્રી બ્રિજ નીચે ગેરકાયદેસર લારી ગલ્લા હટાવવાની કામગીરી ગઈકાલે મોડી રાત્રે પોલીસ અને કોર્પોરેશનના તંત્રએ હાથ ધરી હતી, જે દરમિયાન લારી ગલ્લાવાળા અને કોર્પોરેશનના કર્મચારીઓ વચ્ચે તું મેમે થતાં પોલીસે દરમિયાનગીરી કરી મામલો ઠાળે પડ્યો હતો। વધતી જતી અસામાજિક પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને રાજ્યના પોલીસ વડાએ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની આપેલી સૂચના મુજબ શહેરના વિવિધ વિસ્તારોના પોલીસ સ્ટેશનમાંથી રાત્રિ દરમિયાન લારી ગલ્લા પર અડ્ડું જમાવીને બેસનારા તત્વો સામે અટકાયતની કાર્યવાહી શરૂ કરાઈ છે, જેમાં ગઈકાલે 400થી વધુ વ્યક્તિઓની અટકાયત કરાઈ અને હવે વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે રાત્રિ દરમિયાન લારી ગલ્લા ઊભા રાખી તે સ્થળે માથાભારે તત્વો અડ્ડું જમાવીને બેસી રહેતા હોય તેવા લારી ગલ્લા હટાવવાની કામગીરી ઝુંબેશ શરૂ કરાઈ, જેના ભાગરૂપે ગઈકાલે રાત્રે ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ફતેગંજ બ્રિજ અને શાસ્ત્રી બ્રિજ નીચેના ભાગમાં મોડી રાત સુધી ચાલતા લારી ગલ્લા હટાવવાની કામગીરી કરવામાં આવી હતી, જે દરમિયાન લારી ગલ્લાવાળાને કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ વચ્ચે તું મેમે થતાં ફતેગંજ પોલીસના ઇન્સ્પેક્ટર તથા સ્ટાફે દરમિયાનગીરી કરી મામલો ઠાળે પાડ્યો હતો। દરમિયાનમાં 3 ટ્રક ભરીને લારી ગલ્લા અને સામાન જપ્ત કર્યા હોવાનું પણ જાણવા મળ્યું છે।